આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે। અમૂલ ડેરીમાં સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે। ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને અમૂલ ડેરીમાં આ મતગણતરી યોજાશે। 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે 24 ઉમેદવાર વચ્ચે જંગ હતો। ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ જીતની આશા લગાવીને બેઠું છે। 4 બેઠક પરના પરિણામ પર રસાકસી રહે તેવી શક્યતા છે। નડિયાદ, બોરસદ, આણંદ અને માતર બેઠક પર સૌની નજર મંડાયેલી છે। આજે અમૂલ ડેરીમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને આ મતગણતરી હાથ ધરાશે। અમૂલ નિયામક મંડળની ચૂંટણીની આજે મતગણતરી છે। 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટે 24 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા। આ 24 ઉમેદવારોમાંથી ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ જે પોતપોતાની જીતના વિશ્વાસ સાથે બેઠી છે અને આ પેનલના તમામ ઉમેદવારોને આશા છે કે પોતાની જીત થશે। જો કે આજે 9 વાગે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। 4 બેઠકના પરિણામો પર રસાકસી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને નડિયાદ, બોરસદ, આણંદ અને માતર બેઠક એવી છે જ્યાં સૌની નજર મંડાયેલી છે કે આખરે શું પરિણામ આવે છે, કયા પેનલના કયા ઉમેદવારને મત મળે છે અને તેઓ જીતે છે। हमारी साथे जोड़ाया है संवाददाता यशदीप गढ़वी। यशदीप, આજે જે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ? ચોક્કસથી અમિતા, જે પ્રમાણે 10 તારીખે જે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મંડળીની જે નિયામક મંડળનું મતગણતરી થઈ હતી તેની આજે જે પ્રમાણે વાત કરવામાં આવે તો પરિણામનો દિવસ છે। અમૂલ ડેરીમાં પરિસરમાં જ આજે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે। ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે આ સમગ્ર પ્રક્રિયા। ત્યારે કુલ 9 બ્લોક અને એક વ્યક્તિગત સભાસદ માટેની જે 24 ઉમેદવારો વચ્ચેનો ચૂંટણી જંગ હતો તેનું ચિત્ર જે છે તે વધુ સ્પષ્ટ થશે। મહત્વનું છે કે સૌ પ્રથમ વખત આ વખતે જયારે ખેડા જિલ્લા સહકારી જે સંઘ છે તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો સીધો જ ટક્કર થયો હતો, જેમાં 4 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી જે ભાજપના સિરે ગઈ હતી। ત્યારે બાકી રહેલી જે 8 બેઠકો છે તેની માટે ભાજપ અને કોંગ્રેસે સત્તા હસ્તગત કરવા માટેના પૂર્ણ જે છે જોર લગાવ્યા હતા અને મતદારોના જે છે રીઝવવા માટેના જે છે એડી ચોટીના જોર લગાવીને પ્રયત્નો હાથ ધર્યા હતા। અને જ્યારે 10 તારીખે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી ત્યારબાદ આજના દિવસની આતુરતાથી રાહ જોવાતી હતી, જે સવારે 9 વાગે હવે મતગણતરી શરૂ થશે અને અંદાજિત 11 વાગ્યા આસપાસ ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે। બંને જે પક્ષો છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, તે આ અમૂલની સત્તા જીત મેળવશે તે પ્રકારના આશાવાદ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે નડિયાદ, બોરસદ, આણંદ અને માતર બેઠક એવી છે કે જ્યાં સૌથી વધારે રસાકસી અને લોકોની નજર રહેલી છે, કારણ કે આ બેઠક પર સીધી ટક્કર જે છે તે જે બે મજબૂત કેન્ડિડેટ વચ્ચેની જોવા મળશે તે પ્રકારની સ્થિતિ છે। ત્યારે હવે જોવું રહ્યું કે 11 વાગે સત્તાના જે છે સર કોણ સત્તાના સુકાંત માથે સર કરે છે। જી યશદીપ, આભાર આપનો જાણકારી આપવા માટે। 4 બેઠક જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે, જે 4 બેઠક બિનહરીફ થઈ હતી ત્યારબાદની 8 બેઠકનું આજે પરિણામ આવશે।